નમસ્કાર મિત્રો, તો આજે હું તમને આ વિડીયોની અંદર જણાવીશ કે તમે તમારા બિલની પેમેન્ટ હિસ્ટ્રી એટલે કે ભરેલ રકમની હિસ્ટ્રી કઈ રીતે ચેક કરી શકશો, જેની અંદર તમને બિલની તારીખ બતાવશે, કેટલી રકમ ભરેલ છે તે બતાવશે। તો ચાલો જાણીએ। સૌપ્રથમ બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે વિદ્યુત સેવા પોર્ટલ ઉપર આવી જાઓ। તો આ રીતે કંઈક વિદ્યુત સેવા પોર્ટલનું હોમ પેજ ખુલશે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, અથવા તો ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો GUNL પોર્ટલ। એટલે આ રીતે પ્રથમ લિંક આવી જશે વિદ્યુત સેવા, એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે વિદ્યુત સેવાનું હોમ પેજ ખુલી જશે। તો સૌપ્રથમ તમારે બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે તમારે લોગિન કરવાનું રહેશે। અહીં તમારો મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ સિલેક્ટ કરી અને તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કર્યા બાદ તમારે જે પણ ગ્રાહક નંબરની હિસ્ટ્રી ચેક કરવી છે તે ગ્રાહક નંબર તમારે લિંક કરવો પડશે પોર્ટલની અંદર। તો તમારે જાણવું હોય કે ગ્રાહક નંબર કઈ રીતે લિંક કરવો, રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, લોગિન કઈ રીતે કરવું, એના માટે અમે એક વિડીયો બનાવેલ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। તો ત્યાં જઈને વિડીયો જોઈ લેજો કે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, ગ્રાહક નંબર લિંક કઈ રીતે કરવો। પછી આ વિડીયોની અંદર ચાલો કન્ટિન્યુ કરીએ। બિલ પેમેન્ટ હિસ્ટ્રી તમે બે રીતે ચેક કરી શકશો, એક તો લોગિન કર્યા વગર અને બીજું છે લોગિન કરીને। તો ચાલો સૌપ્રથમ જાણીએ કે લોગિન કર્યા વગર બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કઈ રીતે કરવી। તેના માટે વિદ્યુત સેવા હોમ પેજ ઉપર અહીંયા જમણી બાજુ આપેલ છે ચેટબોટ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ચેટબોટ ખુલી જશે, જેની અંદર અલગ અલગ ઘણા ઓપ્શન આવશે। તેમાં બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે અહીંયા આપેલ છે પાસ્ટ પેમેન્ટ, એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારી ડિસ્કોમ સિલેક્ટ કરવાનું કહેશે। હવે તમારે જે પણ ડિસ્કોમ લાગુ પડતી હોય તે ડિસ્કોમ સિલેક્ટ કરી લ્યો। હવે આ રીતે તમારો ગ્રાહક નંબર દાખલ કરવાનું કહેશે કે તમારો 11 આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરો। આપણે ગ્રાહક નંબર દાખલ કરી લઈએ। ગ્રાહક નંબર દાખલ કરી લીધા બાદ અહીં એરો બટન ઉપર ક્લિક કરો। આ રીતે તમારા બિલની પેમેન્ટ હિસ્ટ્રી અહીં આવી જશે, જેની અંદર રિસિપ્ટ નંબર છે, તમારી કલેક્શન ડેટ છે, અહીં કલેક્શન ડેટ છે અને કલેક્શન અમાઉન્ટ અહીં બતાવશે, અને કલેક્શન મેથડ એટલે કે પેમેન્ટ તમે કઈ રીતે કર્યું છે, ઓનલાઈન કર્યું છે, કેશ કર્યું છે, તે પણ અહીં બતાવશે। તો આ રીતે તમે છેલ્લે ભરેલ 5 રકમ અહીંથી ચેક કરી શકશો તમારી। ને હવે જાણવું હોય કે આપણે લોગિન કરીને કઈ રીતે રકમ ચેક કરવી, તો ચાલો અહીંથી જાણીએ। તો ચાલો સૌપ્રથમ લોગિન કરી લઈએ, મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ સિલેક્ટ કરી અને અહીં તમારી ડિસ્કોમ સિલેક્ટ કરો, DGVCL, અહીં કેપ્ચા કોડ એન્ટર કરો, નીચે આપેલ બટન લોગિન ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે, તે ઓટીપી દાખલ કરો। આ રીતે મેસેજ આવશે સિલેક્ટ ફોલોઈંગ યુઝર, એની અંદર સબમિટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે વિદ્યુત સેવાનું હોમ પેજ ખુલી જશે, જેની અંદરથી તમે ઘણી બધી અલગ અલગ સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશો। હવે બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે સૌપ્રથમ તમારે જે પણ બિલની હિસ્ટ્રી ચેક કરવી છે તેનો ગ્રાહક નંબર લિંક કરવો પડશે, તે અહીં મેનેજ એકાઉન્ટ્સની અંદર જઈને તમે એડ કરી શકશો। અહીં જેટલા તમારા ગ્રાહક નંબર એડ હશે તે અહીં બતાવશે। નવો ગ્રાહક નંબર એડ કરવા માટે એડ LT એકાઉન્ટ ઉપર ક્લિક કરો। હવે તમારે જાણવું હોય કે ગ્રાહક નંબર કઈ રીતે લિંક કરવો, તો એના માટે વિડીયો બનાવેલ છે, જેની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તો વિડીયો જોઈ લેજો। ચાલો હોમ ઉપર વયા જઈએ। બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે નીચે સ્ક્રોલ કરો, અહીં આપેલ છે પેમેન્ટ હિસ્ટ્રી, એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે, જેની અંદર તમે જેટલા ગ્રાહક નંબર એડ કરેલ હશે તે ડ્રોપ ડાઉન મેનુની અંદર બતાવશે। જે પણ ગ્રાહક નંબરની તમારે બિલ પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવી છે તે ગ્રાહક નંબર સિલેક્ટ કરો। હવે અહીં ડેટ સિલેક્ટ કરવાની રહેશે, ફ્રોમ ડેટ અને ટુ ડેટ, એટલે કે જે તારીખથી જે તારીખ સુધી તમારે બિલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવી છે તે અહીં સિલેક્ટ કરવાની રહેશે। તો ચાલો સિલેક્ટ કરી લઈએ તારીખ। આપણે ફ્રોમની અંદર આપણે જાન્યુઆરી સિલેક્ટ કરી લઈએ, ટુ ડેટ એની અંદર આપણે કરંટ ડેટ આજની તારીખ સિલેક્ટ કરી લઈએ। એટલે આની અંદર હવે તમને 1/1/2024 થી 12/11/2024 એની વચ્ચે જેટલા તમે પેમેન્ટ કરેલ હશે તે બધા પેમેન્ટની હિસ્ટ્રી અહીં બતાવશે। હવે નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે ડિટેલ આવી જશે, જેની અંદર રિસિપ્ટ નંબર હશે, તમારા બિલ ભરેલ તારીખ હશે, રકમ હશે, પેમેન્ટનો મોડ હશે કે તમે કઈ રીતે પેમેન્ટ કરેલું છે। આ રીતે તમે જેટલી પણ રકમ ભરેલ હશે તે બધી રકમની એન્ટ્રી અહીં બતાવશે। તો આ રીતે તમે તમારા બિલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરી શકશો। તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા બધા સાથે શેર કરો, અને આવા જ નવા GEB રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ GEB ગુરુને સબસ્ક્રાઇબ કરો, અને અમારી વેબસાઇટ gebguru.in અને gebguru.com ની વિઝિટ કરો, જેની અંદર પણ તમને નવી નવી માહિતી મળતી રહેશે। અને જો તમને આ વિડીયોની અંદર કંઈ પણ ના સમજાય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અમને। થેન્ક યુ।